પાલી ગ્રામ પંચાયત સરપંચ પદની ચૂંટણીમાં ત્રિપાખ્યો જંગ જામ્યો। સરપંચ પદના ઉમેદવાર શ્રીમતી મીનાબેન વિપુલભાઈ બારિયાને મતદારોનું ભારે જનસમર્થન। પાલી ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણીમાં 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગના મેદાનમાં શ્રીમતી મીનાબેન વિપુલભાઈને વોર્ડ સભ્યોને મતદારોનું ખભે ખભા મિલાવી શાનદાર સમર્થન। પાલી સરપંચની ચૂંટણીમાં મીનાબેન વિપુલભાઈ બારિયાને અને વોર્ડ સભ્યોને મતદારોનું ભારે જનસમર્થન। તેઓનું ચૂંટણી નિશાન છે કઢાઈ। કઢાઈના નિશાન પર સિક્કો મારી વોટ આપી અપાવી મને અને મારા વોર્ડ સભ્યોને જંગી લીડથી વિજય બનાવવા શ્રીમતી મીનાબેન વિપુલભાઈ બારિયા તેઓના ટેકેદારો વોર્ડ સભ્યોએ મતદારોને ઘરે ઘરે ફરી કઢાઈના નિશાન પર વોટ આપવા કરી અપીલ। પાલી ગામે 3 ઉમેદવારો વચ્ચે જામ્યો સરપંચ પદની ચૂંટણીનો જંગ, જેમાં સરપંચ પદના ઉમેદવાર શ્રીમતી મીનાબેન વિપુલભાઈ બારિયાને મતદારોનું ભારે જનસમર્થન। તેઓનું ચૂંટણી નિશાન છે ભજીયા તળીને ખાવાની કઢાઈના નિશાન પર તારીખ 22/6/2025ના રોજ મતદાન થવાનું છે। ત્યારે મતદારોએ ખભે ખભા મિલાવી શિક્ષિત ભણેલ ગણેલ ઉમેદવારને ખોબે ખોબે સરપંચની ચૂંટણીમાં ઉમેદવાર અને વોર્ડ સભ્યોની પેનલ વોર્ડ નંબર 1ના ઉમેદવાર મુકેશભાઈ સોમાભાઈ નીનામા, સામાજિક કાર્યકર વોર્ડ નંબર 2ના ઉમેદવાર રુચિતાબેન સોમાભાઈ બારિયા, વોર્ડ નંબર 3ના ઉમેદવાર ધ્રુવકુમાર ઉર્ફે મોન્કો જીસી સંગોળ, વોર્ડ નંબર 4ના બિનહરીફ ઉમેદવાર દશરથભાઈ પર્વતભાઈ બારિયા, વોર્ડ નંબર 5ના બિનહરીફ ઉમેદવાર શૈલેષભાઈ રાજુભાઈ મેળા, વોર્ડ નંબર 6ના ઉમેદવાર અનિલભાઈ નરવતભાઈ નીનામા, વોર્ડ નંબર 7ના ઉમેદવાર લીલાબેન નગીનભાઈ મકવાણા। જોને ગામના મતદારોનું અને સરપંચ પદના ઉમેદવાર મીનાબેન વિપુલભાઈ બારિયાને મતદારોનું ભારે જન સમર્થન મળી રહે છે। ત્યારે આજે સરપંચ પદના ઉમેદવાર મીનાબેન વિપુલભાઈ બારિયા તેઓની પેનલ વોર્ડ સભ્યો ઘરે ઘરે ફરી વોટ આપવા મતદારોને અપીલ કરવામાં આવી। સરપંચ પદના ઉમેદવાર મીનાબેન વિપુલભાઈ બારિયા વોર્ડ સભ્યોની પેનલ સરપંચ પદની ચૂંટણીના જંગના મેદાનમાં ઘરે ઘરે ફરી ઝંઝાવતી શાનદાર ચૂંટણી પ્રચાર શરૂ કર્યો। સરપંચ પદના ઉમેદવારને મતદારોને વિજય બનાવવા સરપંચ પદના ઉમેદવાર મીનાબેન વિપુલભાઈ બારિયા વિકાસ કરવાની રૂપરેખા આપી મતદારોને વિજય બનાવવા અપીલ કરવામાં આવેલ। સરપંચ પદના ઉમેદવારને વોર્ડ સભ્યોની પેનલ આજે ઘરે ઘરે ફરી કિંમતી અને પવિત્ર મત અમારા ચૂંટણીના નિશાન કઢાઈના નિશાન પર તારીખ 22/6/2025ના રોજ આપી અપાવી ભારે જંગી બહુમતીથી વિજય બનાવવા માટે મતદારોને અપીલ કરવામાં આવી। રિપોર્ટર રમેશ દામા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ।